વડોદરામાં હલવાસનમાંથી માખી નીકળી છે। જગદીશ ફરસાણ અને સ્વીટની દુકાનની મીઠાઈમાંથી માખી નીકળતા અનેક સવાલો ઉઠ્યા છે। કોર્પોરેશનના સિક્યુરિટી કર્મચારીએ ખરીદેલી મીઠાઈમાંથી જીવાત નીકળી છે। ગ્રાહકે આરોગ્ય વિભાગની તપાસની માંગ કરી છે। હલવાસણમાંથી માખી નીકળી છે, ગ્રાહકે તપાસની માંગ કરી। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, હલવાસણમાંથી માખી નીકળી છે, શું વિગતો છે આ અંગે? જિજ્ઞાસા, રેલવે સ્ટેશન પાસે આવેલું જન મહેલમાં ચાલતું જે જગદીશ ફરસાણ છે એમાંથી આ ખરીદી કરેલી અને એનું હલવાસન છે એમાંથી માખી મળી આવી છે। વડોદરા કોર્પોરેશનના સિક્યુરિટી ગાર્ડ હતા ને એમના દ્વારા ખરીદી કરવામાં આવેલી। ત્યારબાદ એમને તરત જ આરોગ્ય વિભાગને પણ ફરિયાદ કરી છે તપાસ કરવા માટે, કારણ કે બિન આરોગ્યપ્રદ આ હલવાસન છે ગ્રાહકને આપવામાં આવ્યું। લોકોને આરોગ્યને નુકસાન કરે એવું હલવાસન વેચવામાં આવી રહ્યું હતું જગદીશ ફરસાણમાંથી, અને એના કારણે આજે ફરિયાદ કરવામાં આવી છે। હાલ તો જે ગ્રાહક છે એના દ્વારા આરોગ્ય વિભાગને પણ ફરિયાદ કરી છે કે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ આ જગદીશ ફરસાણના વિરુદ્ધમાં કાર્યવાહી કરે, કારણ કે વડોદરા શહેરના મધ્યમાં આવેલું આ જે જનમહેલ છે એમાં ચાલતું જગદીશ ફરસાણ છે ને એના હલવાસનમાંથી આ માખી નીકળતા અત્યારે એની ક્વોલિટી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ।